एबीसी न्यूज ની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપ સર્વે જાણો છો કે આજનો પવિત્ર દિવસ એ કામિકા એકાદશી નું પર્વ છે। તો આવો આવા સરસ મજાના પવિત્ર દિવસે પવિત્ર પર્વ ઉપર આ કામિકા એકાદશી એ શું છે અને આપણે શું કરવું જોઈએ એના વિશે એક સરસ મજાનું આપણે અહીંયા વાત કરવા માંગીએ છીએ। તો આપણે સર્વે જોડાઈએ। કામિકા એકાદશી શું છે? અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને અષાઢ મહિનાની અંદર આપણે હમણાં જ તો ગુરુ પૂર્ણિમા ઉજવી અને ગુરુ પૂર્ણિમાની પહેલા દેવશયની એકાદશીને ઉજવી કે જ્યારથી આ ચાતુર્માસનો પ્રારંભ થયો। હવે પછીની આ અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી કે જેનું નામ છે કામિકા એકાદશી। આ એકાદશી એ અંધારિયાની અષાઢ મહિનાની એકાદશી છે। આ એકાદશીના નિયમ કેવી રીતે છે, એમાં શું કરવું જોઈએ એ આપણે આગળ જોઈએ, પરંતુ એના પહેલા આ એકાદશીનું મહાત્મ્ય શું છે? દરેક એકાદશીનું મહાત્મ્ય હોય છે અને મજાની વાત એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ એક વખતે ફરતા ફરતા યુધિષ્ઠિરના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને યુધિષ્ઠિર સાથે સંવાદ કરી રહ્યા છે। ત્યારે યુધિષ્ઠિર બધી એકાદશીઓ માટે એમને પ્રશ્ન કરે છે અને અહીંયા પણ યુધિષ્ઠિરના નિવાસ સ્થાન ઉપર ભગવાન કૃષ્ણ બિરાજમાન છે અને કૃષ્ણ ભગવાનને અર્જુન છે એની સાથે સાથેના એમના મોટા ભાઈ એવા એ આપણને આ પ્રશ્ન કરી રહ્યા છે। તો એ જોઈ રહ્યા છે કે યુધિષ્ઠિરે આ પ્રશ્ન કર્યો છે। યુધિષ્ઠિર કહે છે કે હે કૃષ્ણ, આ કામિકા એકાદશી એવું નામ એ આવ્યું ક્યાંથી અને આ એકાદશીના અંદર શું કરવાનું હોય છે એનું મહાત્મ્ય મને તમે કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહી રહ્યા છે કે જુઓ, આવો જ પ્રશ્ન એકવાર બ્રહ્માજી પાસે એમના પુત્ર નારદે કર્યો હતો અને બ્રહ્માજીએ જે ઉત્તર એમને આપેલો હતો એ ઉત્તર હું તમને કહું છું। કામિકા એકાદશી, કામિકા એટલે કામના પૂર્ણ કરવા વાળી એકાદશી। આ એકાદશી શું છે એને પહેલા આપણે સમજીએ, થોડું એને સમજવા માટેનો પ્રયત્ન કરીએ। એકાદશ, એકાદશ એટલે 11। આ 11 છે શું અને 11 નો આંકડો શું સૂચવે છે? તો આપણે એની સરસ મજાની સમજણ લઈએ। મૂળભૂત રીતે આપણી પાસે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આટલું વસ્તુઓ છે આપણા પોઝેશનમાં। આપણી પાસે છે શું? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ। આ 5 વસ્તુઓથી આપણે સંસારની દરેક વસ્તુને ભોગવીએ છીએ। કાં તો આપણે શબ્દ સાંભળીએ, કાં આપણે સ્પર્શ કરીએ છીએ, શબ્દ સ્પર્શ, રૂપ આપણે જોઈએ છીએ આંખોથી, શબ્દ સ્પર્શ રૂપ, રસ, રસનાથી આસ્વાદન માણીએ છીએ। શબ્દ સ્પર્શ રૂપ રસ અને કાં ગંધ એટલે કે આપણે ગંધ પારખીએ છીએ। જુદા જુદા સરસ મજાની સુવાસને આપણે એનું ભોગ કરીએ છીએ। આમ જુઓ તો એકાદશ કેવી રીતે થાય છે? તો કે પહેલા 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, આ 10 થાય। 5 વત્તા 5 એટલે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને વત્તા 1 આપણું જે છે એ છે મન। એટલે કે 11 વસ્તુ ભગવાનમાં જોડવી
ભગવાન તરફ એમને લઈ જવી, એના નામ ખરેખર આ વ્રત કર્યું કહેવાય, એકાદશીનું વ્રત કર્યું કહેવાય. જો આપણે ભગવાન તરફ એમને નિહિત કરીએ, ભગવાન તરફ એમને વાળીએ, તો સાચા અર્થમાં એકાદશીનું વ્રત કર્યું કહેવાય. તો એકાદશીની અંદર જોઈએ કે ભાઈ કોણ છે, તો કે 5 કર્મેન્દ્રિયો કઈ, તો કે શ્રોત્ર એટલે કે શ્રોત્રેન્દ્રિય, બીજું છે ત્વચા એટલે કે સ્પર્શ માટેની ત્વચા એટલે કે ચામડી, ત્રીજું છે ચક્ષુ, ચોથું છે રસના એટલે કે જીભ, અને પછી છે ઘ્રાણ. આ 5 કર્મેન્દ્રિયો છે અને 5 કર્મેન્દ્રિયો દ્વારા શક્તિ છે બહાર નીકળે છે, એટલે કે એના દ્વારા કોઈ આપણે કામ કરીએ છીએ અને એ કામ કરી રહ્યા છીએ. આ 5 કર્મો કરવાની શક્તિઓ જેનામાં રહેલી છે એટલે એને કર્મેન્દ્રિયો કહેવામાં આવે છે. અને એ ક્યાંથી ઉત્પન્ન થયેલી છે, તો કે શરૂઆતમાં કાંઈ હતું નહીં, અને ત્યારે અવકાશ એક હતું, આકાશ એક હતું. તો આકાશાત વાયુ, વાયો રગ્નિ, રગ્નિ આપહ, આપહ પૃથ્વી, એટલે કે આકાશ તત્વ હતું. આકાશાત વાયુ, આકાશની અંદરથી વાયુ ઉત્પન્ન થયો, વાયો અગ્નિ, ઘર્ષણ થયું અને એના અંદરથી અગ્નિ ઉત્પન્ન થયા, અને અગ્નિની અંદરથી જળ ઉત્પન્ન થયું અને જળની અંદરથી પૃથ્વીની ઉત્પત્તિ થયેલી છે. આમ 5 મહાભૂતો ઉત્પન્ન થયા, અને 5 મહાભૂતના જે મુખ્ય એટલે કે ઘટકો છે એમાં સાત્વિક અને રાજસિક એવા 2 વિભાગો પાડવામાં આવ્યા. તો એમાં જે સાત્વિક અહંકારો છે, સાત્વિક તત્વો છે, એના અંદરથી શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, રસના અને ઘ્રાણ એવી 5 કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ, અને એમના રાજસ અંશની અંદરથી આપણે ત્યાં વાચા, હસ્ત, પાદ, ઉપસ્થ અને પાયુ આવી 5 જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ, જે જ્ઞાન કરાવવા વાળી છે. વાણી છે, હાથ છે, પગ છે, જનેન્દ્રિય છે અને ગુદા છે, એટલે કે જેને વાચા, હસ્ત, પાદ, ઉપસ્થ અને પાયુ એવા નામ આપવામાં આવ્યા છે. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, અને એમના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ તન્માત્રાઓ છે. આ 5 ને જ્ઞાનેન્દ્રિયોને અને 5 કર્મેન્દ્રિયોને ભગવાનમાં મૂકવી, ભગવાનને અનુસરવા દેવી, ભગવાન તરફ વાળવી, એની સાથે સાથે વાળનાર કોણ છે, તો કે મન. આપણું મન જ છે એ સારા અને ખરાબ કૃત્યો કરાવનારું એ આપણું કેવળ મન છે. એટલે જ તો કહેવામાં આવ્યું, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહો. આ કારણ છે બધાનું. કોનું કોનું કારણ છે, તો કે બંધનનું અને મુક્તિનું. આપણે બંધનમાં છીએ એવું અનુભવવું કે આપણે મુક્ત છીએ એવું અનુભવવું, એ જે કરનાર છે એ કેવળ અને કેવળ મન જ છે, મન દ્વારા કલ્પિત છે. સુખ અને દુઃખ છે એ કોઈ વસ્તુમાં નિહિત નથી, પરંતુ આપણું મન છે એને સુખી અને દુઃખી બનાવી દે છે. એટલે કે વસ્તુ તો એ જ છે, પરંતુ સુખ આપવા વાળું છે. દાખલા તરીકે સ્વેટર છે, ગરમ સ્વેટર છે, એ સ્વેટર જ્યારે શિયાળો હોય ને ખૂબ ઠંડી લાગતી હોય ત્યારે આપણે પહેરીએ તો આપણને સુખ આપે છે. પણ ઉનાળો હોય, લાઇટ ના હોય, ઇલેક્ટ્રિસિટીનો પાવર ના હોય અને આપણને કોઈ સ્વેટર પહેરાવે તો આપણને એ જ વસ્તુ દુઃખ આપે છે. સુખ દુઃખ એ કોઈ વસ્તુમાં રહેલું નથી, પરંતુ મનની અંદર રહેલું છે. આવું જે છે એ મન, એટલે કે આ બધાની ઉપર જે કાબુ કરનાર છે એ મન છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો વત્તા 11મું જે છે એ મન. આ 11 ને ભગવાનમાં વાળવાની વાત છે. બીજી મારે જે એક વાત કરવી છે 11 માટે, એ એવું છે
કે આ 11ના દિવસે જો ભોજન કરવામાં આવે, એટલે કે ધાન્ય ખાવામાં આવે, અન્ન ખાવામાં આવે, તો એ અન્નની અંદર બધા જ પાપો તે દિવસે રહે છે. આપણા શાસ્ત્રો કહે છે, હું નથી કહેતો, પરંતુ આપણા અનેક શાસ્ત્રોમાં, આપણા પુરાણોની અંદર એમના વર્ણન કરવામાં આવ્યા છે. અને એ પુરાણોની અંદર આ બ્રહ્મવૈવર્ત પુરાણ નામનું પુરાણ છે. એ તો ત્યાં સુધી કહે છે કે દરેક દાણાની અંદર આ જેને આપણે ધાન્ય કહીએ છીએ, અન્ન કહેવામાં આવે છે, તો અન્ન વર્જિત છે. અને એ વર્જિત અન્ન જો આપણે ખાઈએ તો આપણા અંદર પાપ આવ્યા વગર રહેતું નથી. અન્યના પાપો પણ એ બધા જ એકઠા થઈને અન્નના દાણાઓની અંદર, અન્નના કણમાં રહેલું છે. એટલે જે વ્યક્તિ બીજાને ખવડાવે છે કે પોતે સ્વયં ખાય છે, એ બંનેને પાપ લાગે છે. અને ખરાબ વસ્તુઓ, અનિષ્ટ વસ્તુઓ આપણી અંદર આવી જાય છે. તો એ દિવસે તો અન્ન ખાવું જ ના જોઈએ. અન્ન સિવાયનું ફળ ફળાદી એટલે તો ફલાહાર. આ દિવસે ફલાહાર કરવાનો હોય, સાત્વિક વસ્તુનો ખોરાક લેવાનો હોય, એટલે કે દૂધ લેવાનું હોય, ફળનો આહાર કરવાનો હોય, રાજીગરાની કોઈ વસ્તુ આપણે લઈએ છીએ. અને જે ખરેખર સાચા અર્થમાં ફરાળી વસ્તુઓ છે એનો ઉપયોગ થવો જોઈએ. એની પાછળ વૈજ્ઞાનિક કારણ, આ તો આપણા શાસ્ત્રો દ્વારા દેવામાં આવેલું, પણ વૈજ્ઞાનિક કારણ સમજીએ તો આપણને વિશેષ રીતે એકાદશી કરવાનું મન થશે. આપણા શરીરની અંદર ચયાપચયની ક્રિયા ચાલી રહી છે. આપણે જે ખાઈએ છીએ એ ચયાપચયની પ્રક્રિયાથી, ડાયજેસ્ટિવ સિસ્ટમથી એ અંદર પચતું હોય છે. એ પચવાની ક્રિયા જે છે એના દ્વારા શરીરને શક્તિ મળતી હોય છે. અને એ શક્તિથી આપણા અંગો કાર્યરત થતા હોય છે, એટલે કે કાર્ય કરતા હોય છે. તો વૈજ્ઞાનિકો એવું કહે છે કે 5-15 દિવસે વ્યક્તિ એકવાર પોતાનું સ્ટમક ખાલી રાખે, પોતાનું પેટ ખાલી રાખે. આપણા ઋષિ મુનિઓ તો કહ્યું જ છે કે 2 એકાદશીઓ આવે, એક શુક્લ પક્ષની આવે અને એક કૃષ્ણ પક્ષની આવે. તો અજવાળિયાની અને અંધારિયાની, એટલે કે દરેક 15 દિવસે શેડ્યુલ ગોઠવાયેલો છે આપણા ઋષિ મુનિઓ દ્વારા કે 15 દિવસે એકવાર આપણી હોજરી ખાલી રહે. તો ત્યારે વિજ્ઞાન, અત્યારનું વિજ્ઞાન છે, લેટેસ્ટ જે સાયન્સ છે, એ એમ કહે છે કે જો એને 24 કલાક માટે ખરાબ પ્રકારના જે બેક્ટેરિયાઓ છે, ખરાબ પ્રકારના જે વાયરસ છે, ખરાબ પ્રકારના જે જંતુઓ છે, એમને જો એ ખોરાક ના મળે તો એ 24 કલાકમાં નિષ્ક્રિય અને મરી જાય છે. તો કેન્સર આદિના જે ખરાબ એવા રોગ કરનારાઓ, જે અંદરના વાયરસ છે, જે અંદરના પ્રજીવકો છે, વિચિત્ર પ્રકારના જે આપણને નુકસાન કરતા છે, એ જો આપણે 15 દિવસે આ એકાદશી કરીએ તો આપણું શરીર ખાલી રહે, એટલે કે આપણું પેટ ખાલી રહે. અને આવા જે ખરાબ આપણને હેરાન કરતા, આપણને રોગ ઊભા કરતા જે કોઈ અંદર છે એ જીવાણુઓ એ નાશ પામે છે. એટલે કે આપણને કેન્સર વગેરે જે મોટી બીમારીઓ છે એ થવા દેતું નથી. તો કેવું સરસ મજાનું છે, વિજ્ઞાન પણ આજે એને સ્વીકારી રહ્યું છે કે આવું 15 દિવસે જો તમારું પેટ એક વખતે ખાલી રાખવામાં આવે અને એના દ્વારા આવા અનેક પ્રકારના રોગ કરનાર જીવાણુઓ છે એ મરી જાય છે અંદર. તો એ વિજ્ઞાનની રીતે પણ આ અદ્ભુત છે. બ્રહ્માજીએ એમનો જવાબ આપ્યો કે આ જે છે એકાદશી, કામિકા એકાદશી, એ દિવસે જો કોઈ ભગવાન વિષ્ણુને, નારાયણને તુલસીની મંજરી અર્પણ કરે અને ભગવાનની સામે દીવો કરે, ચાહે એ તેલનો કરે કે ઘીનો કરે, પરંતુ દીવો અર્પણ કરે અને મંજરી અર્પણ કરે તો ભગવાન એની ઉપર વિશેષ રૂપે કૃપા કરે છે. કારણ કે એમના પિતૃઓને પણ આ માર્ગદર્શક દીવો અર્પણ થઈ, વિષ્ણુ છે આ સર્વ પિતૃ સ્વરૂપ છે, નારાયણ ભગવાન છે, એમને અર્પણ કરવામાં આવે
તો રાજસૂય યજ્ઞનું ફળ એમને મળે છે, અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. અને આવી કામિકા એકાદશી આજના આ પવિત્ર પર્વની ઉપર આપ સર્વે પણ ભગવાન વિષ્ણુનું સ્મરણ, ભગવાન વિષ્ણુના નામ અને એના સાથે સહસ્ર નામ એટલે કે વિષ્ણુ સહસ્ર નામનું જો પાઠ કરવામાં આવે તો આપણા દરેક પ્રકારના પૂર્વજન્મના કરાયેલા પાપોની અંદરથી આપણને મુક્તિ થાય છે અને સાથે સાથે આપણને સારું દેહ સૌષ્ઠવ પણ પ્રાપ્ત થાય, સારી તબિયત રહે, આપણું સ્વાસ્થ્ય સારું રહે, આપણું આરોગ્ય સારું રહે અને એ ઉપરાંત આપણું મન પણ સ્વસ્થ રહે. એટલે કે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન આ ભગવાનને આપણે અર્પણ કરીએ અને ભગવાનને અર્પણ કરવાથી અંતે તો આપણને જ લાભ છે. તો આવા સરસ પર્વ ઉપર આપ સર્વેને આ એબીસી ન્યૂઝમાં જે કોઈ આપ નિહાળી રહ્યા છો એ સર્વેને ખૂબ ખૂબ આ કામિકા એકાદશીની શુભકામનાઓ અને ભગવત કૃપા આપ સર્વેની ઉપર ઉતરે અને ભગવત ભક્તિ આપ સર્વેમાં જાગે એવી અભ્યર્થના સાથે જય શ્રી કૃષ્ણ.